આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રીરામના અભિષેક સમારોહને હવે ગણતરીના કલાકો બાકી છે અને સમગ્ર અયોધ્યા ભક્તિના રંગે રંગાઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના શ્રી ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન હાલમાં દેશમાં 10 નવી કેન્સર હોસ્પિટલોનું નિર્માણ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું. શ્રી મોદીએ આજે તમિળનાડુના અરિચલ મુનાઈની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત મ્યાનમાર સરહદે લોકોની મુક્ત અવરજવર પર પ્રતિબંધ રહેશે તેમ જણાવ્યું. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓમાં નવેમ્બર 2023માં કુલ 13,95,000 સભ્યો ઉમેર્યા છે. સમાચાર વિગતવાર. અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રીરામના અભિષેક સમારોહને હવે ગણતરીના કલાકો બાકી છે અને સમગ્ર અયોધ્યા ભક્તિના રંગે રંગાઈ ગયું છે. અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. દેશ અને દુનિયાના હજારો રામ ભક્તો ભગવાન રામની નગરીમાં આવી પહોંચ્યા છે. મંદિરોમાં કીર્તન, ભજન, રામાયણ અને રામચરિત માનસનું અવિરત પઠન થઈ રહ્યું છે. ભંડારો ચાલી રહ્યા છે અને રસ્તાઓ પર લોકો શ્રી રામના જપ કરી રહ્યા છે. અયોધ્યાની સરહદો સીલ કરી દેવામાં આવી છે. વાહનોને અન્ય માર્ગો તરફ વાળવામાં આવ્યા છે. આકાશમાં ડ્રોન દ્વારા સુરક્ષા કરવામાં આવી છે. અયોધ્યાના રસ્તાઓ અને ચોકો પર હજારો સુરક્ષાકર્મીઓ હાજર છે અને સરયુમાં વોટર પોલીસ તૈનાત છે. આજે પૂર્વ પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો અંતિમ દિવસ છે અને આજે વિવિધ પવિત્ર નદીઓ અને જળાશયોના જળથી રામલલ્લાના સ્નાનની વિધિ કરવામાં આવશે. શૈયા, અધિવાસ, અઘોર હોમ અને રાત્રિ જાગરણ સાથે વાસ્તુ શાંતિ અનુષ્ઠાન પણ થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે અયોધ્યામાં ભગવાન રામના અભિષેક સમારોહ માટે દેશભરમાંથી લોકોને આમંત્રિત કરવાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નિર્ણયની પ્રશંસા કરી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પત્રકારો સાથે વાત કરતા શ્રી આંબેકરે કહ્યું હતું કે તેમાં ભાગ લેવો એ આસ્થા અને પરંપરાને જોડવાની શક્તિનો પુરાવો છે. તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય પૂજામાં પ્રતિષ્ઠિત લોકો ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને દેશભરના દરેક સમુદાયના લોકો ભાગ લેશે. શ્રી આંબેકરે અભિષેકને માત્ર એક ધાર્મિક સમારોહ જ નહીં પણ ભારત ઉત્સવ તરીકે પણ વર્ણવ્યો હતો, જે ભારતની એકતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે. ગુજરાતમાં સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત 400થી વધુ મંદિરોની સફાઈ કરવામાં આવી છે. આકાશવાણી સાથે વાત કરતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી આર રાવલે જણાવ્યું હતું કે અંબાજી અને પાવાગઢ જેવા 8 મુખ્ય મંદિરો સહિત તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ અભિયાન અંતર્ગત 10,500 કિલોગ્રામથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અને આવતીકાલ સુધી આ અભિયાન ચાલુ રહેશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રામ મંદિરના અભિષેક સમારોહને પગલે રાજ્યમાં આવતીકાલે તમામ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. તેમણે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાની પણ અપીલ કરી હતી. આજે ગુવાહાટીમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે આવતીકાલે નોનવેજની તમામ દુકાનો 4 વાગ્યા સુધી બંધ રહેશે અને હોટેલ રેસ્ટોરન્ટમાં બપોરે 2 વાગ્યા સુધી નોનવેજ પીરસવામાં નહીં આવે તેમ કહ્યું હતું. શ્રી શર્માએ લોકોને આવતીકાલે સાંજે દરેક ઘરમાં માટીના દીવા અથવા રોશની કરવા અને ધાર્મિક સ્થળોએ પ્રાર્થના કરવા અપીલ કરી હતી. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આવતીકાલે ચોક્કસ સમુદાયના પ્રભુત્વવાળા વિસ્તારોમાં તેમની યાત્રા ટાળવા અને રામ મંદિરના અભિષેક દરમિયાન બટાદરાવા સત્રની મુલાકાત ન લેવા અપીલ કરી છે. કેન્દ્ર સરકારે મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સલાહ આપી છે કે તેઓ રામ મંદિર ઘટના સાથે સંબંધિત ખોટી અને છેડછાડ કરેલી માહિતી પ્રકાશિત ન કરે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે અમુક અપ્રમાણિત, ઉશ્કેરણીજનક અને નકલી સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 9 વર્ષમાં દેશમાં લગભગ 30 નવી કેન્સર હોસ્પિટલો ખોલવામાં આવી છે.
અને હાલમાં 10 નવી કેન્સર હોસ્પિટલોનું નિર્માણ ચાલી રહ્યું છે. ગુજરાતના શ્રી ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન એક વિડીયો સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઈપણ દેશનો વિકાસ કરવો હોય તો લોકો સ્વસ્થ અને તંદુરસ્ત હોવા જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગંભીર બીમારીઓથી પીડિત ગરીબોને મદદ કરવા માટે સરકારે શરૂ કરેલી આયુષ્માન ભારત યોજના અંતર્ગત 6 કરોડથી વધુ લોકોએ સારવાર લીધી છે. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાત સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે ગુજરાતે છેલ્લા 20 વર્ષોમાં આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને રાજ્ય ભારતનું એક મોટું મેડિકલ હબ બની રહ્યું છે. 2002 સુધી ગુજરાતમાં માત્ર 11 મેડિકલ કોલેજો હતી. આજે તેમની સંખ્યા વધીને 40 થઈ ગઈ છે. અહીં MBBSની બેઠકોની સંખ્યા 20 વર્ષમાં લગભગ 5 ગણી વધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના રામેશ્વરમમાં દક્ષિણ છેડે સ્થિત અરિચલ મુનાઈની મુલાકાત લીધી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ સ્થળે ભાજપનો ધ્વજ પણ ફરકાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે અહીં રામ સેતુનું નિર્માણ થયું હતું. શ્રી મોદીએ ધનુષકોડીમાં કોઠંડા રામસ્વામી મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી આજે બપોરે રામેશ્વરમથી મદુરાઈ જશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરશે. કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે 5 થી 18 વર્ષની વયજૂથના બાળકોને એવોર્ડ આપવામાં આવે છે. 2 મહત્વાકાંક્ષી જિલ્લાઓ સહિત 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 9 છોકરાઓ અને 10 છોકરીઓને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત મ્યાનમાર સરહદે લોકોની મુક્ત અવરજવર પર પ્રતિબંધ રહેશે તેમ કહ્યું છે. આ સાથે બંને દેશો વચ્ચેની સરહદને ભારત બાંગ્લાદેશ સરહદની જેમ ફેન્સિંગનું કામ ટૂંક સમયમાં શરૂ થશે તેમ જણાવ્યું છે. શ્રી શાહ ગુવાહાટીમાં આસામ પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડમાં સંબોધન કરી રહ્યા હતા. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે આસામમાં લગભગ તમામ વિદ્રોહી જૂથોએ શસ્ત્રો મૂકી દીધા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાયપુરમાં આયોજિત ઓરિએન્ટેશન કાર્યક્રમમાં છત્તીસગઢ વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન આપશે. છત્તીસગઢ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિધાનસભાની કામગીરી અને સંસદીય પ્રક્રિયાઓથી વાકેફ કરવા માટે ગઈકાલે વિધાનસભા પરિસરમાં 2 દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમનો પ્રારંભ થયો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOમાં નવેમ્બર 2023માં કુલ 13,95,000 સભ્યો ઉમેર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સભ્યોનો ચોખ્ખો ઉમેરો ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં વધુ છે. ડેટા દર્શાવે છે કે નવેમ્બર 2023 દરમિયાન લગભગ 7,36,000 નવા સભ્યો નોંધાયા છે. એક નિવેદન અનુસાર લિંગવાર વિશ્લેષણ દર્શાવે છે કે મહિના દરમિયાન ઉમેરવામાં આવેલા કુલ 7,36,000 નવા સભ્યોમાંથી લગભગ 1.94 લાખ નવા સભ્યો મહિલાઓ છે, જેઓ પ્રથમ વખત EPFOમાં જોડાયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રિપુરા, મણિપુર અને મેઘાલયના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં સુશ્રી મુર્મુએ કહ્યું છે કે આ રાજ્યો પ્રગતિ, સમૃદ્ધિ અને શાંતિના માર્ગ પર આગળ વધી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે ઉત્તર પૂર્વ રાજ્ય ભવિષ્યમાં પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી શકે છે. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરુષ ડબલ્સની જોડીએ એરોન ચિયા અને સોહ વુ યીકની મલેશિયાની જોડીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સાત્વિક અને ચિરાગે 21-18, 21-14થી જીત મેળવી હતી. બીજી તરફ HS પ્રણય મેન સિંગલ્સની સેમીફાઇનલમાં ચીનની ઝી યુક્વી સામે હારતા ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. કેલિફોર્નિયામાં સિલિકોન વેલીની 2 સરકારી શાળાઓ પ્રથમ વખત તેમના અભ્યાસક્રમમાં વિશ્વ ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરાશે. ફ્રીમોન્ટમાં ભારતીય અમેરિકન સમુદાયે વૈકલ્પિક વિષય તરીકે હિન્દીનો સમાવેશ કરવાના નિર્ણયને આવકાર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રીરામના અભિષેક સમારોહને હવે ગણતરીની કલાકો બાકી છે અને સમગ્ર અયોધ્યા ભક્તિના રંગે રંગાઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના શ્રી ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન હાલમાં દેશમાં 10 નવી કેન્સર હોસ્પિટલોનું નિર્માણ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું. શ્રી મોદીએ આજે તમિલનાડુના અરિચલ મુનાઈની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત મ્યાનમાર સરહદે લોકોની મુક્ત અવરજવર પર પ્રતિબંધ રહેશે તેમ કહ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.